નમસ્કાર મિત્રો, એમસીક્યુ ઇલેક્ટ્રિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. કેટલાક મિત્રોના સતત પ્રશ્નોની અંદર કોમેન્ટો હતી કે જે તે પ્રશ્નોનું સોલ્યુશન આપવામાં આવે, પરંતુ થોડા ટાઈમ શેડ્યુલ બિઝી હોવાના કારણે હું એનું એક્સપ્લેનેશન આપી શક્યો નથી, પરંતુ આજ સાંજ સુધીમાં તમને એનું પણ એક્સપ્લેનેશન મળી જશે. એમસીક્યુની 41 સિરીઝમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે, જેની અંદર આપણે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે ચર્ચા કરીશું. મુખ્યત્વે લેક્ચરની વિગતો વિશે આપ સર્વેને જણાવી દઉં તો સર્વપ્રથમ આપણે ચર્ચા કરીશું 10 થી 15 એમસીક્યુની, અને ત્યારબાદ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ અને મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તો લેક્ચરની શરૂઆત કરીએ. 100/5 એમ્પિયર કરંટ ટ્રાન્સફોર્મરને 5 એમ્પિયર એ મીટર સાથે વપરાય છે. જો એ મીટર 3 એમ્પિયર હોય તો કેટલું રીડિંગ વાપરશે? તો અહીંયા પ્રશ્ન છે મિત્રો, 100/5 એમ્પિયર એટલે જો 5 એમ્પિયર રીડિંગ બતાવે તો રીડિંગ કેટલું હશે? 100 એમ્પિયર હશે. પણ એની જગ્યાએ અહીંયા 3 એમ્પિયર રીડિંગ બતાવે છે, તો 5ના પ્રપોર્શનમાં જોઈએ તો 100/5 કરીએ એટલે 20 આન્સર આવે. હવે 1 એમ્પિયર હોય તો 20, 2 એમ્પિયર હોય તો 40 અને 3 એમ્પિયર રીડિંગ બતાવે છે એટલે 60 એમ્પિયર આન્સર આવશે. એટલે કે આન્સર ડી સાચો આન્સર છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. જ્યારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ ત્યારે વોલ્ટ મીટરને હંમેશા ક્યાં જોડવું જોઈએ? મિત્રો, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની વાત હોય ત્યારે વોલ્ટ મીટરને હંમેશા સેકન્ડરી વાઇન્ડિંગ ઉપર કનેક્ટ કરવું જોઈએ. એલસીડી ડિસ્પ્લે સાથેનું ડિજિટલ મલ્ટીમીટર કેટલા વોલ્ટ ઉપર ઓપરેટ થાય છે? તો 9 વોલ્ટ ઉપર ઓપરેટ થાય છે. મલ્ટીમીટરનો ઉપયોગ કરીને શું માપી શકાય છે? તો મિત્રો, ઓહમ એટલે કે અવરોધ, ડીસી વોલ્ટેજ, એસી વોલ્ટેજ માપી શકાતા હોય છે. અમુકની અંદર ડાયોડની વેલ્યુ પણ મેજર થતી હોય છે, એટલે ઘણી બધી કેપેસિટન્સની વેલ્યુ પણ મેજર કરી શકાતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. પેનલ પ્રકારના ડિજિટલ મીટરના ઓપરેશન માટે કેવો સપ્લાય જરૂરી છે? તો મિત્રો, પેનલ પ્રકારનું જે ડિજિટલ મીટર વપરાય છે એની અંદર એસી સપ્લાયની જરૂરિયાત હોય છે. 415 વોલ્ટનો કિંમત માપવા માટે આવા પ્રશ્નો પૂછાતા હોય છે કે 415 જે 3 ડિજિટ સંખ્યા છે એની કિંમત માપવા માટે કેવું ડિજિટલ વોલ્ટમીટર વાપરવું જોઈએ? 3 ડિજિટ, 4 ડિજિટ, 5 ડિજિટ, 1 ડિજિટ? તો મિત્રો, શ્રેષ્ઠની વાત કરીએ તો 3 ડિજિટ આન્સર આવશે. કયું એક એનાલોગ મીટરનો પ્રકાર છે? એનાલોગ મીટરની વાત કરી છે મિત્રો, એટલે કે જૂના ડિસ્પ્લેવાળા, સ્કેલ ડિસ્પ્લેવાળા મીટર આવતા હતા, રાઉન્ડની અંદર ડિસ્પ્લે દર્શાવતા હતા. આ એક આપણે અસાંકિત ડિસ્પ્લે તરીકે પણ એને ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ, સ્કેલ ડિસ્પ્લે, જેનો ઉપયોગ આપણે કરતા હતા. તો અહીંયા આન્સર આવશે કયું એક એનાલોગ મીટરનું પ્રકાર છે? તો સ્કેલ ડિસ્પ્લે એ એનાલોગ મીટરનું પ્રકાર છે. એના પછીની વાત કરીએ. ઓલ્ટરનેટિંગ કરંટ માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે? તો પ્રશ્ન આવો પણ હોય છે કે અને ડાયરેક્ટ કરંટ માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે, એવો પણ પ્રશ્ન હોઈ શકે. તો ડાયરેક્ટ કરંટ માટે મિત્રો જનરલી ડીસી ઇન્સ્ટ્રુમેન્ટ અને ઓલ્ટરનેટિંગ કરંટ માટે એસી ઇન્સ્ટ્રુમેન્ટ વપરાતા હોય છે. આ બહુ બેઝિક સવાલ હતો, પરંતુ ચર્ચા કરીએ આપણે. એનર્જી મીટર નીચેના કયા એક કારણસર ઝડપી ફરી શકે છે? તો ચલિત ભાગોમાં અસામાન્ય ઘર્ષણ, ત્રાસા સસ્પેન્શન, સપ્લાય વોલ્ટેજમાં ઘટાડો. તો મિત્રો, આ કારણ નહીં આવે. બ્રેક મેગ્નેટ જે હોય છે એની જો સ્ટ્રેન્થની અંદર ઘટાડો થાય તો એની અંદર બ્રેકિંગ ટોર્ક લાગતું નથી, જેના કારણે એનર્જી મીટર ઝડપથી ફરતું થઈ જાય છે. ઓકે. એના પછીનો નેક્સ્ટ સવાલ જોઈએ. KWH મીટર જે વારંવાર પ્રશ્નની અંદર પૂછાતો હોય છે કે કિલો વોટ અવર મીટર એટલે કે એનર્જી મીટર એ કેવા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે વર્ગીકૃત કરી શકો? તો ડિફ્લેક્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આવે, બરાબર, એવા અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ આવે. એમાં ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સંકલિત કરતું ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે એને વર્ગીકૃત કરી શકીએ. ડાયનેમોમીટર પ્રકારના વોટ મીટરનો ઉપયોગ શેના માટે ઉપયોગી છે? તો ડાયનેમોમીટર વોટ મીટરનો એક ટાઈપ છે વોટ મીટરનો. ઓકે. તો વોટ મીટરનો આ ટાઈપ એસી અથવા ડીસી પાવરને મેઝર કરવા માટે ઉપયોગી થઈ શકે. જો તમે ઉપયોગ કરંટ ટ્રાન્સફોર્મરનો રેશિયો 6:1 અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો રેશિયો
કરંટ ટ્રાન્સફોર્મરનો રેશિયો 6:1 અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો રેશિયો 3:1 હોય તો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર શું હશે? તો પોટેન્શિયલ માટે 6 મલ્ટીપ્લાઇંગ ફેક્ટર થાય અને કરંટ ટ્રાન્સફોર્મર માટે 6 મલ્ટીપ્લાઇંગ ફેક્ટર થાય અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર માટે 3 મલ્ટીપ્લાઇંગ ફેક્ટર થાય અને તો બંનેનું મલ્ટિપ્લિકેશન કરો એટલે 18:1 આન્સર મળતો હોય છે. એટલે આન્સર આવશે અહીંયા 18. કરંટ ટ્રાન્સફોર્મરના કિસ્સામાં બર્ડનને કયા ટર્મમાં વ્યક્ત કરવામાં આવે છે? તો મિત્રો કરંટ ટ્રાન્સફોર્મરની અંદર વોલ્ટ એમ્પિયર ટર્મની અંદર બર્ડનને વ્યક્ત કરવામાં આવતું હોય છે. કરંટ ટ્રાન્સફોર્મરનો રેશિયો 100/5 એમ્પિયર તરીકે રેટેડ હોય તો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર કેટલું હશે? આપણે આગળ પ્રશ્ન 1માં ચર્ચા કરીએ મુજબ 20 આન્સર આવશે, કારણ કે 1 એમ્પિયર આવશે તો 20, 2 આવશે તો 40, 3 આવશે તો 60, એટલે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર કયું થયું? 20 એમ્પિયર. ટોંગ ટેસ્ટર જે સાધન છે એ શેના માટે હોય છે? તો ટોંગ ટેસ્ટર મિત્રો તમે જોયું છે તો કરંટ ટ્રાન્સફોર્મર એની અંદર કનેક્ટેડ હોય છે અને કરંટ મેઝરમેન્ટ કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે વાયરને કાપ્યા વગર. કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની બનાવટ નાજુક હોય છે? મિત્રો આ પ્રશ્ન જ્યારે આવ્યો એટલે મેં જરૂરી એવું સમજ્યું કે પહેલાં હું મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ અને મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ વિશે તમને ડિટેલેશન આપીને ચર્ચા કરી દઉં, કારણ કે આ બધા પ્રશ્નો જરૂરથી કોઈ પણ ઇલેક્ટ્રિકલ રિલેટેડ એક્ઝામ હોય તો ફરજિયાત આ પ્રશ્ન પૂછાતા હોય છે. તો કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની બનાવટ નાજુક હોય છે? તો મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ, મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, ઉપરના બંને, ઉપર પૈકી કોઈ પણ એક નહીં. તો મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની બનાવટ શું હોય છે? નાજુક હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. તો મિત્રો આપણે મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ અને મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ ડેફિનેશન જોઈએ મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટની. તો મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટમાં સોફ્ટ આયર્નનો ટુકડો જે તમને મિકેનિઝમમાં નીચે દેખાય છે ઇઝ યુઝડ ફોર અ મૂવિંગ મિકેનિઝમ. જ્યારે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કોઈ એક કોઇલની અંદરથી કરંટ પાસ કરવામાં આવે છે જેની મદદથી કરંટ અથવા વોલ્ટેજને મેઝરમેન્ટ કરવા માટે ઉપયોગ થતો હોય છે. મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ મેગ્નેટિઝમના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. તમે સિમ્બોલની અંદર જોઈ શકો છો કે અહીંયા એક મેગ્નેટ મૂકેલું છે જ્યારે અહીંયા કોઈ કોઇલની અંદરથી કરંટ પસાર થાય છે. તો મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટનો સોફ્ટ આયર્નનો ટુકડો એ મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટની ઉપયોગ થાય છે અને મૂવિંગ કોઇલની અંદર કોઇલ યુઝ થાય છે જે સિમિલર ટુ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ડીસી, એટલે કે ડાયરેક્ટ કરંટ કોઈપણ કોઇલની અંદરથી કરંટ પસાર કરીએ તો એની આજુબાજુ જે મેગ્નેટ ઉત્પન્ન થાય એ પ્રિન્સિપલ ઉપર આધાર રાખતું હોય છે. હવે યુઝીસની વાત કરીએ કે કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે. તો મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે જે એસી અને ડીસી બંને મેઝરમેન્ટ માટે ઉપયોગ થાય છે, જ્યારે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ માત્ર ડીસી મેઝરમેન્ટ માટે ઉપયોગ થતું હોય છે. એક્યુરસીની વાત કરીએ, ચોકસાઈની વાત કરીએ તો મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ ઓછી ચોક્કસ છે, પોતાના રીડિંગમાં થોડું ઘણું ડિફ્લેક્શન રહે છે, જ્યારે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ એ એટલે કે વધારે ચોક્કસ છે. સ્કેલની વાત કરીએ તો પહેલાંનો નોન યુનિફોર્મ, જ્યારે આનો યુનિફોર્મ સ્કેલ છે. ડેમ્પિંગ કયું યુઝ થાય છે? તો ડેમ્પિંગ એટલે જે આપણું જે મીટર હોય છે, ધારો કે અહીંયા લેટ્સ સે આપણે કન્સિડર કરીએ કે આવું કોઈક મીટર છે, એ મીટરનો જે આ કાંટો 0 વોલ્ટથી 230 વોલ્ટ ઉપર મેઝરમેન્ટ વોલ્ટેજ માટે મેઝરમેન્ટ કરવાવાળો કાંટો છે અને એમાં મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એની અંદર એર ફ્રિક્શન ડેમ્પિંગનો ઉપયોગ થાય છે અને આની અંદર એડી કરંટ ડેમ્પિંગનો ઉપયોગ થતો હોય છે. ઓકે, તો બંને ડેમ્પિંગના પ્રકાર છે. પરીક્ષાની અંદર પૂછાય કે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કયા પ્રકારનું ડેમ્પિંગ વપરાય છે, તો એડી કરંટ ડેમ્પિંગ વપરાય છે અને મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એર ફ્રિક્શન ડેમ્પિંગ વપરાય છે. પાવર કન્ઝપ્શનની દ્રષ્ટિએ વાત કરીએ મિત્રો તો પાવર કન્ઝપ્શન મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટનું વધારે છે, મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટનું ઓછું છે. કંટ્રોલિંગ ટોર્ક, તો આ ટોર્ક એટલે કે જે ધક્કાથી 230 વોલ્ટ સુધી આપણને રિઝલ્ટ મળશે એને કંટ્રોલ કરવું કે 230થી વધારે આગળ ના જતું રહે, તો એના માટે કંટ્રોલ કરવા માટે અહીંયા બે મૂવિંગ આયર્નની અંદર ગ્રેવિટી અથવા સ્પ્રિંગનો ઉપયોગ થતો હોય અને મૂવિંગ કોઇલની અંદર સ્પ્રિંગનો ઉપયોગ થતો હોય છે. ડિફ્લેક્શનની વાત કરીએ મિત્રો તો ડિફ્લેક્શન
કરંટના આધારે, પ્રપોઝનલ ટુ કરંટના આધારે આપે છે. એટલે કે જે સ્કેલનું જે ડિફ્લેક્શન છે એ આઈ જેટલું, એટલે કે પ્રપોઝનલ ટુ આઈ હોય છે, જ્યારે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આઈ સ્ક્વેર હોય છે. એનો મતલબ બિલકુલ એવો નથી કે આની અંદર કરંટ વર્ગના પ્રમાણમાં મેજર થશે અને આમાં વર્ગ નોર્મલ કરંટ મેજર થશે, એવું નથી. સેન્સેશન્સની વાત છે કે કેટલું સેન્સેશન લે છે. તો આમાં જેટલો કરંટ પસાર થતો હોય એના કરંટના સમપ્રમાણમાં સેન્સેશન લે છે, જ્યારે એમાં મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટમાં કરંટના વર્ગના સમપ્રમાણમાં સેન્સેશન લેતું હોય છે. એટલે આપણે એ રીતનું રીડિંગ એડજસ્ટ કરવું પડે કે ધારો કે આપણે 1 એમ્પિયર રીડિંગ જોઈતું હોય તો બંનેમાં 1 એમ્પિયર કરંટ ફ્લો થાય એ રીતે સેટિંગ કરવું પડે. પણ જો 4 એમ્પિયર જોઈતું હોય તો મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટની અંદર 4 ઉપર કાંટો જાય એ રીતનું સેટિંગ કરવું જોઈએ, અને મૂવિંગ કોઇલની અંદર 2 ઉપર કાંટો જાય એ રીતે સેટિંગ કરવું જોઈએ, તો 4 ઉપર રીડિંગ બતાવશે. હિસ્ટ્રેસિસ લોસની વાત કરીએ, જે મેગ્નેટિઝમની પ્રોપર્ટી છે, એડી કરંટ અને હિસ્ટ્રેસિસ, તો એ મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટમાં થતો નથી, કારણ કે સોફ્ટ આયનનો ટુકડો હોય છે એની અંદર, જ્યારે આની અંદર કોઇલ હોય છે એટલે એની અંદર અકર થાય છે. અને બંને ઇન્સ્ટ્રુમેન્ટ વોલ્ટમીટર અને એ મીટર તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટની ડેફિનેશન જોઈએ, આપણે આગળ તો ચર્ચા કરી ચૂક્યા છીએ અને સિમ્બોલની પણ વાત કરી. તો સોફ્ટ આયનનો ટુકડો હોય છે જે કરંટ અથવા વોલ્ટેજને મેજર કરવા માટે ઉપયોગ થાય છે, અને તે મેગ્નેટિઝમના પ્રિન્સિપલ ઉપર કામ કરતો હોય છે, અને એ સમપ્રમાણમાં હોય છે કરંટના. એવી જ રીતે વાત કરીએ મિત્રો નેક્સ્ટ. ઓકે, અહીંયા મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર જતાં પહેલાં મેં અહીંયા એક નાની જાહેરાત મૂકી છે, એ તમે ખાસ જોઈ લેજો. આપની મનપસંદ વીમા કંપનીમાં મેળવી શકશો. 2 વ્હીલર ઇન્સ્યોરન્સ માત્ર 752માં અને 4 વ્હીલર ઇન્સ્યોરન્સ માત્ર 2072 રૂપીઝની અંદર, 1000 સીસી સુધીની ગાડીની અંદર. તો આપ અમારો સંપર્ક કરી શકો છો. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ મિત્રો, જે ઇન્સ્ટ્રુમેન્ટ જે કોઇલના કરંટની સમપ્રમાણમાં, આપણે જે કોઇલ જોઈ હતી એની અંદરથી જે કરંટ પસાર થાય છે એના સ્ક્વેર પ્રમાણમાં હોય છે, અને એના કારણે જે મેગ્નેટિક ફિલ્ડ, કોઈપણ આપણે આ બધાને મિત્રોને ખ્યાલ છે કે કોઈપણ કોઇલની અંદરથી અથવા કોઈપણ વાયરની અંદરથી કરંટ પાસ કરીએ તો એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થતું હોય છે. એ મેગ્નેટિક ફિલ્ડ ઉપર મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ આધાર રાખતું હોય છે. તો જનરલી આ ઇન્સ્ટ્રુમેન્ટ જનરલી નહીં, ડીસી પાવર મેજર કરવા માટે, ડીસી કરંટ અથવા વોલ્ટેજ મેજર કરવા માટે જ આનો ઉપયોગ થાય છે, અને કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય છે. બંને ઇન્સ્ટ્રુમેન્ટનું જો કમ્પેરિઝન કરીએ, આજે મૂવિંગ આયન અને મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે જે ચર્ચા જોઈ એની કમ્પેરિઝન જોઈ ફર્સ્ટની અંદર, તો એ ઉપરથી આપણે બધા મુદ્દાઓ અહીંયા આપણે જોવા માગીએ છીએ અને લઈ લેવા માગીએ છીએ. એટલે કોઈ પણ મૂવિંગ ઓઇલ અને મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ આના બહારનો કોઈ પ્રશ્ન પૂછાય નહીં. તો આપણે ડેફિનેશનની અંદર જોયું કે કઈ રીતે એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન જોયું, શેના માટે યુઝ થાય છે એ જોયું, કોના સમપ્રમાણમાં હોય છે એ જોયું, સ્કેલ કેવો છે એ જોયું. તો આ બધી વસ્તુ ચર્ચા કર્યા પછી આપણે ડિફરન્સ જોઈ લઈએ. તો ડિફરન્સ એમાં પણ જોયું હતું કે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર નોન યુનિફોર્મ સ્કેલ હતો, જ્યારે પેલામાં યુનિફોર્મ સ્કેલ હતો. આપણે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટનું પાવર કન્ઝપ્શન હાઈ જોયું હતું, મૂવિંગ કોઇલનું પાવર કન્ઝપ્શન લો, એટલે પાવરની વપરાશ, કારણ કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય થોડો ઘણો પાવર તો વાપરવાનો જ. તો એવી એના ડિફરન્સીસ જોઈ લઈએ. મુખ્યત્વે તો તફાવતમાં ચર્ચા થઈ જ ગઈ છે, પરંતુ એક વખત ફરીથી જોઈ લઈએ. મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટની અંદર સોફ્ટ આયનનો ટુકડો વપરાય છે, જ્યારે પેલા મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કોઇલ વપરાય છે. વર્કિંગ પ્રિન્સિપલની વાત કરીએ તો મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ મેગ્નેટિઝમના પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે, જ્યારે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટનો પ્રિન્સિપલ ડીસી મોટરના સિમિલર હોય છે. મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટની અંદર નોન યુનિફોર્મ સ્કેલ આવે છે, જ્યારે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર યુનિફોર્મ સ્કેલ આવે છે. મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ લેસ એક્યુરેટ છે, જ્યારે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ મોર એક્યુરેટ છે. એક્યુરેસીની વાત કરીએ, મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એર ફ્રિક્શન ડેમ્પિંગ વપરાય છે, જ્યારે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એડી કરંટ ડેમ્પિંગ વપરાય છે. ડેમ્પિંગ એ પ્રક્રિયાની વાત કરીએ, ડેમ્પિંગ એ કઈ પ્રક્રિયા છે જે ઓસિલેશન, એટલે જે કોઇલની અંદર જે આપણું જે સ્કેલ હોય, ધારો કે આ મીટરનું જે સ્કેલ છે એની અંદર શું અમુક ટાઈમે થોડું વાઇબ્રેશન આવતું હોય. આપણે બાઇક ચલાવતા હોઈએ તો 40ની સ્પીડ અને 50ની સ્પીડ વચ્ચે થોડો કાંટો આમ સામાન્ય વાઇબ્રેશન થાય. એ વાઇબ્રેશન ઓછું કોણ કરે છે? તો એ
ડેમ્પિંગ ઓછું કરતું હોય છે. એના પછીની વાત કરીએ મિત્રો કે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ કન્ઝ્યુમ્સ મોર પાવર, એટલે વધારે પાવર વાપરે છે જ્યારે મૂવિંગ કોઇલ ઓછો વાપરે છે. મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ એસી અને ડીસી બંને કરંટ માટે ઉપયોગી છે, જ્યારે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ માત્ર ડીસી માટે ઉપયોગી છે. મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટમાં ગ્રેવિટી અથવા સ્પ્રિંગ કંટ્રોલ બંનેનો ઉપયોગ ટોર્ક કંટ્રોલ કરવા માટે થાય છે, જ્યારે મૂવિંગ કોઇલની અંદર માત્ર ટોર્ક કંટ્રોલ કરવા માટે સ્પ્રિંગનો ઉપયોગ થતો હોય છે. મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે ડિફ્લેક્શન છે એ કરંટના સમપ્રમાણમાં હોય છે, જ્યારે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટમાં કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય છે. મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટમાં આયનનો ટુકડો હોય છે, એટલે હિસ્ટેરિસિસ લોસ કોઈ પણ પ્રકારનો નથી, જ્યારે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઇલ વપરાય છે, જેના કારણે અંદર હિસ્ટેરિસિસ લોસ થાય છે. મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટની અંદર સ્ટોપ આયનનો ટુકડો વપરાય છે, એટલા માટે એને મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે. આયનનો ટુકડો વપરાય છે એટલે. અને મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ એ મીટર, વોલ્ટ મીટર અને વોટ મીટર તરીકે ઉપયોગ થઈ શકે છે, પરંતુ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ એ મીટર, વોલ્ટ મીટર અને ગેલ્વેનોમીટર તરીકે ઉપયોગ થાય છે, પણ વોટ મીટર તરીકે ઉપયોગ થતું નથી. એટલે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ પર્ટિક્યુલર વોટ મીટર તરીકે વાપરવામાં, જો કોઈ પ્રશ્ન પૂછાય કે વોટ મીટર તરીકે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે, તો ખાસ ઓબ્જેક્ટિવ મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે. તો મિત્રો આ મૂવિંગ આયન અને મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા હતી. અહીંયા આપણે લેક્ચરને સમાપ્ત કરીએ છીએ, અને તમને આજે જે આપણે વાત કરી તે મુજબ લેક્ચરના મેં તમને MCQ 41નું લેક્ચર તમારી આગળ પ્રસ્તુત કર્યું છે. બીજી અગત્યની વાત હું તમને કરી દઉં કે જે પણ આપણા ડાઉટ્સ હતા એ ડાઉટ્સ સાથે પણ હમણાં થોડી જ વારમાં બીજો લેક્ચર પણ અપલોડ કરું છું. જય હિન્દ.